ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 11ના એક ગુજરાતીમાં પાઠ 11મો હુકમ માલિક જે એકાંકી છે એ ચાલે છે, જેમાં આપણે આના પહેલાંના વિડીયો દ્વારા જે પાઠ જેટલો સમજી ગયા છો તે પ્રમાણે તમને ખ્યાલ છે કે અધિકાર અને જીન આ બંને વચ્ચેનો જે વાર્તાલાપ છે એ ચાલે છે. અધિકાર છે એ ઓફિસે આવે એટલે એનું જે કંઈ કામ કરવાનું હોય એ પોતે જાતે કરવાનું હોવાથી કંટાળીને થાકીને એ એક જીનને પોતાના કામ માટે થઈને સેવક તરીકે રાખે છે. અને આ જે સેવક છે એ જીન તરીકે જીન આવે છે અને એ ખાસ કરીને જે કહી શકાય કે જીન એક પ્રકારનું ભૂત જે સ્ટેજ ઉપર આમ કહી શકાય કે પોતાનો જે કહી શકાય એવી રીતે એક સ્ટેચ્યુથી જ એનું કામ યંત્રવત રીતે કરે છે. હાલ આપણે જોઈએ તો જીન છે એ જેટલું માલિક કહે છે એટલું જ કામ કરે છે, પણ જીનની શરત એવી છે કે કોઈને ઘરમાં આવવા દેવાનું નહીં. જો જીન પ્રવેશ કર્યા પછી કોઈ ઘરમાં આવે તો એ જીવતું રહે નહીં. આમ જીન છે એ પોતાની સાથે રહેવા માટે અધિકાર એને હુકમ આપે છે. અને આમ અધિકાર અને જીન છે એ દિવસ પછી દિવસ આવા વર્ષો પછી એનું આવું શૂન્યવત જીવન રહીને હવે 20 વર્ષ થઈ ગયા છે અને કંટાળીને જીન છે એ એવો હુકમ જી માલિક આવા અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે અને જ્યારે પ્રકટ થાય છે ત્યારે પણ અટ્ટહાસ્ય સાથે આવે છે. હવે જ્યારે અધિકાર છે એ આવી બનાવટી જિંદગીથી કંટાળીને એના શરતથી પાલન કરતો હોય આવી રીતે જીન તો યંત્રવત રીતે એની જિંદગી આગળ વધે છે અને જીનથી કંટાળીને ઘરમાં એવું કહી શકાય કે જીને એવી શરત મૂકી છે કે 20 વર્ષ થઈ ગયા છતાં કોઈ આવ્યું નથી, તો એનો ઘરમાં પગ પણ મૂક્યો નથી. અને જીનની સાથે વાર્તાલાપમાં પણ કોઈ સંવેદના નથી. જેટલું અધિકાર એને હુકમ કરે એટલું જીન કરે છે. બરાબર. અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા કે માણસને ઘરમાં કોઈએ આવવા દેવાનો નહીં. 20 વર્ષ થઈ ગયા છતાં પણ કોઈ આવ્યું ન હતું. તો કહે છે કે ખરું કહું દોસ્ત, આ બંધ ઓરડામાં એટલી બધી દુઃખી છે, એટલે કે અધિકાર છે એ હવે એનું દુઃખ છે એ ક્યારે ઓછું થાય એની રાહ જોવે છે. એ મારા સુખ દુઃખમાં કેમ કોઈ સામેલ નથી થતું, મારા સુખમાં મારા દુઃખની વાતમાં જીનને જ્યારે કહે છે કે તું કેમ પથ્થરવત ઊભો રહે છે, નિષ્પલંક આંખે, એટલે કે આંખોના પલકાર્યા વિના પલકારો પણ નથી કરતો અને ભાવહીન ચહેરે, જેને પોતાનામાં લાગણી જેવી કંઈ કહી શકાય એવી કોઈ ચીજ નથી. ઝુકાવેલી ગરદન સાથે જીન પાસે જઈ અને કહે છે, તને ક્યારે વાત કરવાની ઈચ્છા નથી થતી? હવે જીન છે એ તો એક યંત્ર છે, એને ક્યાંથી વાત કરવાની ઈચ્છા થાય? કોઈ મારો હુકમનો અનાદર કરવાનું મન નથી થતું, એટલે કે તું મને ક્યારેય એમ નથી કહી શકતું કે તમારો હુકમ મને હવે સ્વીકારવો નથી? ક્યારેય તને મારી સાથે વાત કરવાનો આનંદ પણ નથી આવતો? એટલે કહે છે તને કોઈ વાર આનંદ નથી આવતો, ગુસ્સો નથી ચડતો, અને તું આવડા મોટા બંધોરડામાં એકલા છીએ તોય વર્ષોથી તને કંટાળો નથી આવતો? લગભગ રડમસ થઈને આવું એ વાત કરે છે કે તને ક્યારેય કોઈ દિવસ એમ નથી થતું મારી દુઃખમાં તું દુઃખની સાથે સામેલ નથી થતો? સામેલ નથી હોય એટલે જોડાવવું. અને પથ્થરની જેમ જળ જેમ છે એમ જ નિષ્પલંક, એટલે કે આંખનો પલકાર્યો માર્યા વિના તું ભાવહીન, એટલે કે લાગણી વગર, લાગણી શૂન્ય થઈને તું આવી રીતે આવું જીવન મારી સાથે જીવીએ જા, તો તને કેમ નથી એમાં કંઈ અસર થતી? જીન કહે છે, અહીંયા આગળ જીન કંઈ વાત કર્યા વગર જ હવે કહે છે કે તને કેમ કોઈ દિવસ મારો અનાદર કરવાનું મન નથી થતું? ક્યારે કોઈ મારી સાથે વાતનો આનંદ નથી આવતો, ગુસ્સો નથી ચડતો? અને હું આવડા મોટા બંધ ઓરડામાં એકલા છીએ વર્ષોથી, તો તને કેમ કંટાળો નથી આવતો? લગભગ રડમસ થઈને તને કહું છું, આ બધું તને કહું છું, તને સંભળાય છે? થોડી વાર પછી ગુસ્સે થઈને, સાલા તને હુકમની ભાષા જ સમજાય છે, મારે તને ટટ્ટાર થવા પ્રયત્ન કરતા મારા ગળામાંથી શોષ પડે છે, પાણી લાવ. શું કહે છે હવે અધિકાર? કહે છે તને તો આવી કાંઈ જ ખબર નહીં પડે, તને તો ખાલી હુકમની જ ભાષા સમજાય છે, એટલે મારે તને ટટ્ટાર થઈને હુકમ કરવો જ પડશે.
જીન કહે છે જેવો હુકમ માલિક. જીન અટ્ટહાસ્ય સાથે અદ્રશ્ય થઈ પાણીના પ્યાલા સાથે પાછો આવતા ફરી અટ્ટહાસ્ય કરે છે. ધ્રુજતા હાથે અધિકારી પાણીનો પ્યાલો લે છે. યંત્રવત પાણી પી જીનને પ્યાલો પાછો આપે છે અને જીન પ્યાલો લઈને ઊભો રહે છે. હવે જીન છે એ પાણી લઈને આવે છે ત્યારે અધિકાર છે એ પ્યાલો લઈને પાણી પીને યંત્રવત એટલે કે હવે એની જીવન પણ એનું યંત્રવત થઈ ગયું છે જીન સાથે રહીને, એટલે પાણી પીને એ ઊભો રહે છે. અધિકાર કહે છે પ્યાલો અંદર મૂકી આવ. અધિકાર જ્યારે એમ કહે છે કે પ્યાલો અંદર મૂકી આવ ત્યારે જીન છે એ અટ્ટહાસ્ય સાથે પ્યાલો મૂકીએ પાછો આવતા પુનઃ અટ્ટહાસ્ય કરે છે. પાછું એ અટ્ટહાસ્ય કરે છે. અધિકારી પાસે આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે. અધિકાર કહે છે તું કેમ પાછો આવ્યો? જા. એટલે કહે છે જીન તું પાછો કાં આવ્યો? પાછો ચાલ્યો જા. જીન જવા માંડે છે એટલે ઊભો રહે છે. જીન ઊભો રહી જાય છે. ઊભો રહે એમ કહે તો જીન ઊભો રહી જાય છે. આજે મારે તારું કામ છે, સાદું સીધું નહીં, મોટું કામ છે. શું કહે છે? અધિકાર કહે છે આજે મારું તારું કામ છે, સાદું સીધું નથી પરંતુ મોટું કામ છે. થોડાક મૌન પછી થોડી વાર મૌન રહે છે, પછી કહે છે પૂછો તો ખરા કે કેવું મોટું કામ છે? જીન શૂન્યવત રહે છે. જીનમાં કોઈ લાગણી જેવી ચીજ નથી. જીન ઊભો રહે છે અને કહે છે સાલા મારી સાથે વાત કર, મારો હુકમ છે. કહે છે કે મારી સાથે તું વાત કર, મારો હુકમ છે. વળી પાછો અધિકાર છે એ કંટાળીને એની સાથે વાત કરવા માગે છે ત્યારે જીન યંત્રવત રીતે પાછું પૂછે છે કેમ છો, મજામાં, શું ચાલે છે હમણાં આજકાલ હવામાન? ત્યાં તો સ્ટોપ ઇટ એવી રીતે અધિકાર એને બંધ કરી દે છે બોલતો, અને જીન બોલતો બંધ થઈ જાય છે. તું મારી સાથે આમ જ વર્તવાનો હોય તો તું આજે આ બંધ બારણું ખોલી કોઈને પણ ઘરમાં બોલાવીશ, એની સાથે વાત કરીશ. સાલું 20-20 વર્ષથી કોઈએ મારી સાથે ઉમળકાથી વાત નથી કરી, એ તે કેમ ચાલે? દોડીને બંધ બારણું ખોલી નાખે છે. અધિકાર છે એ હવે એની જીન સાથેની જે જીવનની આ એક જ યંત્રવત જિંદગીથી કંટાળીને હવે કહે છે કે તું મારી સાથે વાત કર. વળી પાછો જીન છે એની સાથે કેમ છો માલિક, કે શું ચાલે છે હમણાં તો વાતાવરણમાં, આજકાલ હવામાં, એવી વાત કરવામાં જ્યારે લાગે છે ત્યારે અધિકાર એને વચ્ચે જઈને સ્ટોપ ઇટ કરી દે, એટલે કે ઊભો રહે. એમ કરી એને કહે છે કે સાલા 20-20 વર્ષથી મારી સાથે ઉમળકાથી એટલે કે એકદમ કહી શકાય કે ભાવથી અને કઈ આનંદથી કોઈએ મારી સાથે વાત નથી કરી, અને કોઈ મારી સાથે આવી ભાવહીન રીતે જ તું રહે છે, લાગણી વગર જ રહે છે. તો એ કહે છે કે મને આમાંથી કંટાળો આવ્યો છે. વહાલ હેતના ઉભરાથી આટલા વર્ષથી મારી સાથે કોઈએ વાત નથી કરી, એટલે હવે મને એને વાત કરવાનું મન થયું છે બીજાની સાથે. એટલે વચ્ચે જ એને કહે છે કે દોડીને બંધ બારણું ખોલી નાખે છે. બારણે જઈને અધિકાર કહે છે બચ્ચું અહીં આવે તો 8 વર્ષનો નાનો છોકરો બારણાની બહાર ઊભો હોય છે. આવ બેટા, આવ અંદર, તને ચોકલેટ આપું. છોકરો ડરતો અંદર પ્રવેશે છે. એ પ્રવેશે છે એની સાથે જીન ચીલ ઝડપે દરવાજો બંધ કરી દે છે. શું કરે છે? અધિકાર જ્યારે કંટાળે છે ત્યારે એ બારે દરવાજો જે બંધ હતો એ દરવાજો ખુલ્લો કરી નાખે છે અને કહે છે કે હું આ દરવાજાની બહારથી કોઈને પણ મારી સાથે ઉમળકાથી વાતો કરવા માટે હેતથી, બરાબર, ઉમળકાથી એટલે વહાલ અથવા હેતથી, ઉભરાથી. વહાલ અને હેતનો જે ઉભરો હોય એને ઉમળકો કહેવાય. તો કહે છે હું એના સાથે એને વાત કરવા માટે બોલાવીશ કોઈ પણને. અને બાળકને જોવે છે તો કહે છે ચાલ હું તને ચોકલેટ આપું. છોકરો અંદર આવે તો છે પણ એની ડરતો આવે છે. હવે જેવો છોકરો અંદર આવે છે એની સાથે જ ચીલ ઝડપ એટલે એકદમ બહુ જલ્દીથી એની સાથે એમ કહી શકાય ઝડપથી એ દરવાજો બંધ કરી અને છોકરા પર જીન તૂટી પડે છે. એને ઉંચકીને મોટા ટેબલ પાછળ લઈ જાય છે અને અધિકારી આ બધું વિહવળ આંખે જોયા કરે છે. હવે એને જે આ જોવે છે કે છોકરાને પાછળ લઈ ગયો એ ટેબલ પાછળથી બધું જ એને પોતાની આંખે જોવે છે. છોકરાની મરણ ચીજ સંભળાય છે. એની સાથે કેળ પર કુહાડો પડ્યો હોય એમ અધિકારી ફસરાઈ પડે છે. અંગ લખવો પડતી વખતે જ
જે પ્રકારનું શરીર ખેંચાય એમ અધિકારીનું શરીર છે એ ખેંચાય છે અને અહીંયા દ્રશ્ય અપ્રૂવ થાય છે. જે બાળકને લઈ જઈ અને જીન જે પ્રકારે મારે છે એને મરણ ચીસો એને જે સંભળાય છે અધિકારને, તો એને પોતાનું શરીર પણ અત્યારે હવે તટસ્થ રહેતું નથી અને એ ખરેખર જેમ લકવો આવ્યો હોય અંગમાં અને કેવી રીતે એનું પોતાનું શરીર ખેંચાય એમ એનું શરીર ખેંચાવા લાગે છે. અહીંયા આ દ્રશ્ય પૂરું થાય છે. હવે ત્રીજું દ્રશ્ય ચાલુ થાય છે. આખી એકાંકી છે એ 3 દ્રશ્યમાં વહેંચાયેલી છે. છેલ્લું દ્રશ્ય છે તો પ્રકાશ થાય છે ત્યારે અતિશય વૃદ્ધ એવો અધિકારી પથારીમાં સૂતો હોય છે. હવે અધિકારી સૂતેલી હાલતમાં, કારણ કે એને લકવો થઈ ગયો હોય છે, બરાબર. એટલે હવે એ લકવો એટલે શું થાય? પક્ષઘાત થાય. શરીરનું એક અમુક અંગ જે શરીરનો દાબો અથવા જમણો અંગ જે છે એ જલાઈ જાય અને કાંઈ કામ કરતો બંધ થઈ જાય, એને લકવો કહેવાય. એટલે અધિકારી હવે પથારીમાં સૂતેલો હોય છે. અધિકાર કહે છે, થોડુંક ખાંસતા, પાણી આપો ને, કોઈ આવતું નથી. ઓ હું મરી ચાલ્યો રે, મારા ગળામાં શોષ પડે છે. હવે જે રીતે અધિકારે જીન સાથે શરત મૂકી હતી કે હું 3 તાલી પાડું ત્યારે તારે પ્રગટ થવાનું, એટલે એને પાણી આપો એમ બોલે છે તો કોઈ આવતું નથી. કહે છે કે હું મરી ચાલ્યો, અરે હું મરી જઈશ, મારા ગળામાં શોષ પડે છે. ખાંસતા એટલે કે ઉધરસ ખાતા આ ખાંસી. સહેજ બેઠા થવાનો પ્રયત્ન કરે છે, ઢળી પડે છે, થોડી વાર મૌન રહે છે. જીન ક્યાં ગયો? એ ચાલ્યો ગયો. હાશ, સહેજવાર આંખો મીચી રાખે છે, પણ મારો દવાનો સમય થયો છે, દવા કોઈ આવતું નથી. 3 તાળી પાડું. જમણો હાથ ઉચકવા અધિકાર પ્રયત્ન કરે છે. હાથ ઉચકાતો નથી, હાથ પડી જાય છે. અરે રે, મને આ રોગ કયો થયો? લકવો ક્યાંથી પડ્યો? મારું આખું જમણું અંગ જલાઈ ગયું. હવે અહીંયા શું થાય છે કે અધિકાર છે એને લકવો થાય છે, એટલે એ 3 તાલી પાડી શકતો નથી અને એને જે દવા લેવાનો સમય થયો છે તો એ કેટલી વાર બોલે છે, જીન ક્યાં ગયો, ક્યાં છો, ચાલ્યો ગયો, મારે દવા પીવાનો સમય છે. પરંતુ એને જે રીતે લકવો થયો છે એ રીતે પોતાની જાતે દવા પણ નથી લઈ શકતો. અધિકારી વિચારે છે, પણ ના નહીં, પાણી. ઝનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઊંચકે છે અને અટકી જાય છે. વધારે શક્તિ વાપરીને ડાબો હાથ જ્યારે જમણા હાથની સાથે ઊંચકીને એ મૂકે છે, પણ એ ત્રીજી તાળી પાડીશ તો પેલો હાજર થશે, હુકમ માગશે, નહીં મારે એનાથી છૂટવું છે. હવે અધિકારને જીનથી છૂટવું છે, એટલા માટે ત્રીજી તાળી પાડી શકતા નથી. કોઈ રીતે એ છૂટવું છે, કોઈ પણ જોગે એને છૂટવું છે. હવે શું થાય છે? થોડી વાર અટકીને પણ આમને આમ હું તો મરી જઈશ, અડધા અંગે લકવો પડ્યો છે ને દવા વગર, પાણી વગર પણ કંઈ નહીં. જીન મારે ન જોઈએ. કેટલા બધા અધિકારી છે, એ કેટલી બધી એનાથી ત્રાસ છે એનો કે એને કેટલો બધો કહી શકાય કે એ કંટાળી ગયો છે કે હવે એને છૂટવું છે. અડધા અંગે લકવો પડ્યો છે ને દવા વગર, પાણી વગર પણ કંઈ નહીં. આ જીન મારે ન જોઈએ. કોઈ પણ ભોગે મારે ત્રીજી તાળી પાડવી મજબૂર કરે છે. કોણ છે? મારા ડાબા હાથને કોણ જમણા હાથ તરફ ધકેલે છે? કોણ છે? નથી મારે તાળી પાડવી, ત્રીજી તાળી નથી જ પાડવી. પણ ઓહ, આખા દ્રશ્યમાં અધિકારનો ટેપ કરેલો અવાજ જ રજૂ કરવો. હવે અહીંયા આગળ શું થાય છે? અધિકારી ડાબા હાથને રોકવા સખત મહેનત કરતો હોય છે અને છતાં ડાબો હાથ જમણા હાથ ભણી નમતો જાય છે, અટકાવે છે. આથી અધિકારી પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ સંઘર્ષમાં અધિકારી હાફી જાય છે, થાકી જાય છે, અતિશય સ્ટ્રેનને કારણે મૃત્યુ પામે છે. હવે કહી શકાય કે આ જે અંગ એનું જલાઈ ગયું છે, અંગ જલાઈ જવું એટલે કે અંગ અકળાઈ જવું, એને એવો ખરેખર આવો મજબૂર થઈ ગયેલો, વિવશ થઈ ગયેલો, વિચાર આવો જે કહી શકાય કે લાચારી માણસ જે અધિકારી છે એ હવે એનો ત્રીજી તાળી પાડવા માટે થઈને રાજી નથી અને એને હવે જીન સાથે કાંઈ જ વાત કરવી નથી. આવા સ્ટ્રેનને કારણે એને હવે મૃત્યુ તરફ, સ્ટ્રેન એટલે વધુ પડતો થાક, અને મૃત્યુની સાથે જ ડાબો હાથ છે એ જમણા પર આવી ચડે છે અને ત્રીજી તાળી વાગે છે. એની સાથે ટેબલ પાછળથી અટાસ્ય સાથે જીન બહાર આવી મરેલા જે અધિકારી પાસે માથું ઝુકાવી અને ઊભો રહે છે. જીન, હુકમ માલિક, અને આ શબ્દોના પડઘાઓ સાથે પડદો પડે છે. ત્યાં તો અહીંયા આગળ જે કહી શકાય કે છેલ્લું દ્રશ્ય પણ પૂરું થાય છે.
તો જે વાત આપણે કરી છે કે હુકમ માલિકમાં એકાંકીમાં અધિકાર છે એ અને જીન એ બે જ પાત્રોનો વાર્તાલાપ છે, પરંતુ અધિકાર શાસક છે, જીન એનો સેવક છે. જીનને અધિકારના મિજાજ પ્રમાણે કામ કરવાનું છે, એ યંત્રવત કરીએ જાય છે, ત્યાં લાગણી કે સંવેદનાનું કોઈ જ સ્થાન નથી. અધિકારમાં ઘરમાં રહે છે, પણ એનું જીવન છે એ કારાવાસ એટલે કે જેલ જેવું એને લાગે છે. જીને મૂકેલી શરત પ્રમાણે આપણે જોયું કે અધિકારના ઘરમાં બીજું કોઈ જ પ્રવેશ કરવાનો પણ અધિકાર નથી. આ ઘરમાં 25 વર્ષ રહેતા અધિકાર એકવાયુ જીવનથી કંટાળે છે, અને જીન એની તહેનાતમાં રાત દિવસ છે, પણ જીનથી કંટાળી ગયેલો અધિકારી છે, એ અધિકાર એનામાંથી છૂટવું છે. અચાનક એક બાળકને જ્યારે ઘરમાં પ્રવેશ કરવા દે છે તો જીન તેને પણ મારી નાખે છે. એ પછી અધિકાર છે એ લકવાગ્રસ્ત થઈ ગયો, અને એની જીવવાની ઘણી ઈચ્છા હતી છે, પણ શરીર સાથ આપતું નથી અને એને લકવાગ્રસ્ત થઈ જાય છે. દવાનો સમય થતાં બે તાળી પાડે છે. વધારે પડતું શ્રમથી એનું શરીર થાકી ગયું છે, અને અધિકાર છે એ ભલે શાસક હોય, પણ અહીં સાચો અધિકાર તો જીન જ છે. અધિકારી જે છે એ જીન છે, તેની પ્રતીતિ અહીં થાય છે કે જીન જે વિચારે જે રીતે કરે છે, યંત્ર હોવા છતાં પણ અધિકારે એને માનવું પડે છે. આમ હુકમ માલિક એટલે કે હુકમ કરવાથી માલિક છે, એ માલિકને શબ્દ ભલે જીન બોલે છે, પરંતુ સાચો માલિક તો આખા પાઠમાં જીન હોય એવું જ લાગે છે, એવું અહીંયા પ્રતીતિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે તમે શબ્દાર્થ અને જે લેખક પરિચય અને પ્રશ્નના જવાબ છે એ તમારી CWમાં લખી લેજો.